સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના બરવાવ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસીએ મોટી કાર્યવાહી કરતા એક હાઈટેક આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટરને ઝડપી પાડ્યું છે. અમદાવાદના શખ્સોએ પોલીસની નજરથી બચવા માટે શહેરથી દૂર અંતરિયાળ વિસ્તારમાં નેટવર્ક ગોઠવ્યું હતું, જે છેલ્લા 3 વર્ષથી એક સ્થાનિક આગેવાનના કોમ્પ્લેક્સમાં ધમધમી રહ્યું હતું. આ ઠગબાજો વિદેશી નાગરિકોને લોન અપાવવાની લાલચ આપીને જાળમાં ફસાવતા હતા. ડોલરમાં નાણાં મેળવી તેને ભારતીય કરન્સીમાં કન્વર્ટ કરીને લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવતી હતી. આરોપીઓએ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે ઓનલાઈન ક્લાસીસ ચલાવવાના નામે ભાડા કરાર કર્યો હતો અને છેલ્લા 3 વર્ષથી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતા હતા. એસએમસીએ સળંગ 15 કલાક સુધી સર્ચ ઓપરેશન ચલાવીને 40 મોબાઈલ, 12 લેપટોપ, 4 હાઈસ્પીડ રાઉટર, હેડફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો સહિત લાખોની કિંમતની મોંઘી દાટ કાર પણ જપ્ત કરી છે. પોલીસે આ મામલે અમદાવાદના રહેવાસી એવા 10 આરોપીઓની અટકાયત કરી છે. આ આંતરરાષ્ટ્રીય સ્કેમમાં સ્થાનિક આગેવાનની ભૂમિકા અને અમદાવાદના અન્ય મોટા માથાઓની સંડોવણી અંગે એસએમસી દ્વારા ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ હજુ પણ મોટા ખુલાસા થવાની શક્યતા છે.